420 મિલિયન વ્યૂઝ અને પણ અમદાવાદથી. આ કેટલું ક્યુટ છે નહીં? ડોક્ટર જેવો આ દેખાય છે. તો આ તો વિડીયોમાં તો અલગ દેખાતો તો અહીં તો અલગ છે. ડોક્ટર સાહેબને આજે અંદર બહુ વાર લાગી રહી છે, રીલ બનાવે છે. તમારો ફર્સ્ટ વાયરલ વિડીયો કયો હતો? इमरान सर ये आप किस लाइन में आ गए? 7.3 મિલિયન માંથી 200 લોકો તો અહીંયા છે. બાકીના 100 લોકો જે લોકો ના ઓળખતા હોય એ લોકોને હું કહી દઉં છું કે ડોક્ટર ઇમરાન પટેલ ઇઝ ધ બિગેસ્ટ પીડિયાટ્રિશિયન ઇન્ફ્લુએન્સર ઓર અ ડોક્ટર ઇન્ફ્લુએન્સર ઇન ધ વર્લ્ડ. હી હેઝ 7.4 મિલિયન ફોલોવર્સ ઓન ઇન્સ્ટાગ્રામ. હી હેઝ 5.5 મિલિયન સબસ્ક્રાઇબર્સ ઓન યુટ્યુબ. અને ટોટલ ત્રણેય પ્લેટફોર્મ્સનું થઈને સર કેટલું છે? 16-17 મિલિયન. 16-17 મિલિયન ફોલોવર્સ ફ્રોમ અક્રોસ ધ ગ્લોબ ફોર હિઝ અમેઝિંગ સ્કિલ્સ. સૌથી મજાની વાત એ છે કે ડોક્ટર ઇમરાન પટેલ ઇઝ ફ્રોમ અહેમદાબાદ ઓનલી. ઘણા બધા લોકો એવું વિચારે છે કે આ કોઈ બહારના દેશથી છે કે અહીંયાથી છે કે શું છે. અગર કીધું બાંગ્લાદેશથી. બહારના દેશ બાંગ્લાદેશથી તો આવે છે અત્યારે, પણ બહારના દેશથી. આ મને હમણાં જ ડોક્યુમેન્ટ બતાવવાનું નાખી ગયા. હવે એમની ઓડિયન્સ છે ને એ અક્રોસ ધ ગ્લોબ છે, એટલે આજે થોડુંક સર વિલ કીપ ઇટ મિક્સ્ડ. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, કચ્છી બધું મિક્સ કરીશું ઇફ આપણે. આર ઓડિયન્સ ઇઝ કમ્ફર્ટેબલ ધેન yeah. ચાલશે ને? હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ મિક્સઅપમાં બધું ના પાડી દે ને. આવેગા. ના પાડતા પણ નહીં, અમે એમ જ ચાલશું કે અમે તૈયારી કરીને આવ્યા. ના પાડી તો ઇન્જેક્શન લઈને જ આવ્યા છે. ગીત ગાતા ગાતા બગાડ દેશે. આ કેટલું ક્યુટ છે નહીં? ડોક્ટર જેવો આ દેખાય છે. બટ હું છું એકચ્યુઅલી આઈ એમ અ નેચરોપેથ સર. નેચર સાથે તો બધાય જોડાયેલા છે ભાઈ. ના એટલે એકચ્યુઅલી મારા મોમ ઇઝ એન આયુર્વેદિક ડોક્ટર, તો એમને મને પરાણે નેચરોપેથી કરાવડાવ્યું કારણ કે છોકરી મળે ને તો એટલે. મળી ગઈ? ના પણ ફાકી બધી આવડે છે. આયુર્વેદિક ડોક્ટરને ત્યાં જન્મ્યો છે ને એટલે થોડીક 2 અઠવાડિયા પછી આ જોક હિટ કરશે. 420 મિલિયન વ્યૂઝ ઓન અ ઇન્સ્ટાગ્રામ રીલ અને પણ અમદાવાદથી. દેટ્સ અ ક્રેઝી નંબર. અગર તમને ખબર ના હોય તો હી ઇઝ સો અમેઝિંગ વિથ ચિલ્ડ્રન. જે રીતે એ હસીને ગાઈને નાના બાળકોને ઇન્જેક્શન આપે છે. અમારા ડૉક્ટર અમારા ટાઈમે બહુ ભેદી હતા સાહેબ. ઇન્જેક્શનથી ડરાવે અમને. આ વધારે માથું હલાવે છે. પૂછો છો બહુ જડની જેમ માર મેન હેન્ડલ કરી નાખ્યા કોમ. ભાઈ રજનીકાંત ને ત્યાં જતો હતો, તું શું કરતો હતો? હવે આવું આંખમાં સોય જતી રહેલા આ રીતે તો. એ પેલા ત્યાં જતો, પેલો બાબા ડોક્ટર છે ને, આપકો દર્દ નહીં હો રહા હૈ. નહીં હો રહા દર્દ. નહીં હો રહા, મેં પ્રમાણ દે રહા હું, નહીં હો રહા દર્દ. ડોક્ટર જ હતા ને? મારે હવે પૂછવું પડશે. બટ લાઈક હાઉ ડીડ યુ ફાઇન્ડ ધીસ આઉટ? બિકોઝ એમ જેમ કે મનનભાઈ કીધું, અમારા ટાઈમના ડૉક્ટર એવા જ હતા. લાઈક એમને અલગથી 4 કેમેરા શોટ લેતા હતા આપણા મગજમાં કે આ સોય આવી છે કે બેટા હવે આજે સોય દેખાય છે, હમણાં થોડી વાર પછી નહીં દેખાય. મેં કીધું માચીસ. તો હાઉ ડીડ યુ કમ અપ વિથ સચ અ થિંગ? અને કઈ રીતે કનેક્ટ કઈ રીતે બેસી જાય છે? મારું નેચર થોડુંક એવું છે. એન્ડ આઈ હેવ આઈ વુડ સે ડિવાઇન કનેક્શન વિથ ધ ચિલ્ડ્રન. એન્ડ દેટ ઇઝ અ ગોડ ગિફ્ટ મને જે મળી છે. ધ થિંગ ઇઝ કે જ્યારે હું મારું આવી રીતના કામ કરું છું ને, આઈ જસ્ટ પ્લે અરાઉન્ડ વિથ ધેમ, એન્જોય માયસેલ્ફ. આઈ એમ એન્જોયિંગ માયસેલ્ફ મોર. તો બધા માટે હેપી સિચ્યુએશન હોય છે, ફોર ધ પેરેન્ટ્સ ઓલ્સો. સો નાઉ ઇટ બીકમ સો બિગ. અને યુ નો આઈ નેવર ઇમેજિન કે એટલું થઈ જશે. પણ હવે પીપલ આર લાઇકિંગ ઇટ કે ઇન્ડિયન ડૉક્ટર આવું કરે. ઇટ દેટ્સ અ ગુડ થિંગ. અને એનાથી ઘણા લોકો બીજા પર ઇન્સ્પાયર થઈને they'll do it in my way, I feel. કોઈ પેરેન્ટ એવા આવે છે કે અમે તો અહીં ખાલી રીલ બનાવવા આવ્યા છે, કશું થયું નહીં બાળકને, પણ બહાર બધા પેશન્ટ રાહ જોતા હોય. આ ડોક્ટર સાહેબને આજે અંદર બહુ વાર લાગી રહી છે, રીલ બનાવે છે. એટલે એવું લઈને આવે કે બાળકને આ થયું તો છે પણ જોડે એક રીલ બનાવી દો ને સાહેબ. જે બિલકુલ આવે છે ને કે અમારી પણ બનાવો ને જરા રીલ. અલાવા મેં કીધું ડૉક્ટર છે, કોઈ એવો વિડીયોગ્રાફર નહીં કે એક્ટર નથી. મેં કીધું યાર ઠીક છે, આઈ કેનોટ ડૂ દેટ બિકોઝ 100-150 પેશન્ટ તમારે દિવસના જોવાના રહ્યા. ઇટ્સ નોટ પોસિબલ ને કે બધું આપણે રેકોર્ડ કરી શકીએ. પણ એ પણ ઠીક છે. મતલબ એક પ્રેમ અને છે જે ડૉક્ટરોને નસીબ ઓછું થાય આવું સ્ટાર્ડમ જે મને થયું છે. આમ લકી મને ખતરનાક સ્ટાર્ડમ છે એટલે મને જોઈએ છે.
ना बट जेन्युइनली हूँ એવું કહેવા માંગીશ कि मैंने बहुत सारे डॉक्टर्स को देखा है ऐसे बट आई हैव नेवर सीन अ डॉक्टर हु अंडरस्टैंड्स चिल्ड्रन सो वेल क्योंकि जब भी आप चिल्ड्रन के साथ इंटरेक्ट करते हो और बच्चा जब गिर जाता है तो मम्मी पापा तुरंत ही रिएक्शन देते हैं क्योंकि वो बच्चा गिर गया ऊदू થતું હોય રાઈટ પણ ડોક્ટર સાહેબ શું છે આમ અને ગાતો હોય ખબર ના પડે પેલા રિજેક્શન વાગી ગયું હોય કારણ કે યુઝ્યુઅલી છે ને બાળકને વાગે ને ત્યારે મા બાપ જે રિએક્શન આપે ને ત્યારે ખબર પડે બાળકને કે એને વાગ્યું છે મા બાપ પાસે ક્રિએટિવિટી પણ નથી ને એ લોકો પાસે અરે જો કીડી મરી ગઈ એટલે કીડી સમાજ કેટલું અકળાયેલું છે ખબર છે કીડીઓમાં બાપા અમારો શું વાંક છે દર વખતે યુનિયન બેસાડો આની ખાણ પર બિસ્કિટ ખાઈ લો આ ઘરના બધા એમની ક્રિએટિવિટીમાં મેક્સ છે જો કંઈક મરી ગયું અલા તો એને પછી બાળક ખોતાય અચ્છા મારે લીધે મરી ગયું કશું પણ આટલા ટૂંક સમયમાં યુ હેવ ગેઇન્ડ સો મચ ઓફ પોપ્યુલારિટી અને એ પોતે જ બધું એડિટ કરે છે વન ટેકમાં અપલોડ કરે છે પોતે જ બધા અકાઉન્ટ સંભાળે છે બટ એક તો કમ્પલ્શન છે એમનો જે રીતનો વિડીયો છે એમને એક જ ટેક કરવો પડે ભાઈ તો કીડીઓ હાથે બાળકો બી અમારું શું છે યાર બેટા નેક્સ્ટ ટાઈમ હું વેક્સિન બી હમણાં જ લગાડતો તમારો ફર્સ્ટ વાયરલ વિડીયો કયો હતો મીઠું મીઠું કરીને એક સોંગ મતલબ એક રાઇમ છે એ ચાલતું હતું અને હું પણ એ ગાઈ રહ્યો હતો અને એક ટ્વિન્સ બાળક હતા અને મીઠું મીઠું કરીને એ ઇન્જેક્શનનો વિડીયો પેલો વાયરલ મેં એ વિડીયો જોયો છે એમાં બાળકો કરતા બાપાને વધારે મજા આવે છે હા, એક્ઝેક્ટલી મેં જોયું છે સો એ એના ફાધરના એક્સપ્રેશન બાળકના એક્સપ્રેશન બધું મેચ થઈ રહ્યું હશે અને પબ્લિક લાઈક ડેટ તો એ વધારે ચાલી ગયો और इन एंटायर फैमिली दे फील गुड कि आपके वीडियोस देख के हमको अच्छा लगता है स्ट्रेस में रहते हैं तो रात में भी एक आध दो वीडियो देख लेते तो चेहरे पे स्माइल आ जाती है सो दैट वॉज माय मोटिव एक्चुअली જેમ કે તમે લોકો પણ બધા જે પણ કામ કરી રહ્યા છો ગમે તેવું મૂડમાં હોય યાર આપણે સાંભળીએ હસીએ એનાથી કોઈ બીજાને હસાવવું ને એ પણ કઈ સ્થિતિમાં છે છતાંય તમે આપણા વિડીયો જોઈને હસતા હોય એનાથી મોટું કામ કોઈ નથી મને પણ એવું લાગે ક્યા વાત હે જોરદાર યસ અને મેં તમારા વિડીયોઝ જેટલા બી જોયા છે હું તો એક દિવસ આમ એકદમ બિંજ જ કરી નાખ્યું આખું ઇન્સ્ટાગ્રામ એમાં એક વિડીયોમાં ભલે તમે બધે હસી રહ્યા હતા ઇન વન વિડીયો यू वर रियली एंग्री एंड दैट वन वीडियो वाज कि राजस्थान से कोई आया था यहाँ पे बच्चे को जलाया था और पीछे वो ત્યાંની કોઈ પ્રથા છે એવી ત્યાંનું કોઈ ટ્રેડિશન છે એ શું ટ્રેડિશન હતું મને યાદ નથી આવ્યું એક્ઝેક્ટલી આપણી ત્યાં પણ ગામડાઓમાં હજુ પણ ખાલી નોટ ઇન રાજસ્થાન ઇન એવરી સ્ટેટ કોઈ પણ સાધુ સંત ભુવાજી બાપુ પાસે જવાની પ્રથા છે હું પોતે શ્રદ્ધામાં માનું છું પણ અંધશ્રદ્ધામાં નહીં સો બાળક ગમે તેવું બીમાર હોય ને એ લોકો શું કરે કે બધું કંઈ તંત્ર કરી ને ગરમ વસ્તુ એમને સ્કિન ઉપર ટચ કરે એટલે બાળે લિટરલી બાળકને કે આનાથી વરાત જતી રહેશે અને આનાથી આ જતી રહેશે તો આ જે પ્રથા છે જેમ કે છોકરો ચાલતો નથી તો હવે કોઈન ચોંટાડી દીધો પાછળ અને આગળ એને અહીંયા એબડોમેનમાં પેટ ઉપર ત્યાં નિશાન હતા તો હવે આપણે થોડુંક બળી જઈએ તો આપણને કેટલીક દર્દ થાય એ લોકોની સ્કિન તો આટલી થીન હોય અને સેન્સિટિવ હોય તો હવે બાળક બોલવાનું નથી આ બધી શું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે દેર ઇઝ અ વેરી થીન લાઈન ઇન એવરી રિલિજન નોટ ઇન અ પર્ટિક્યુલર રિલિજન ઇન એવરી રિલિજન ઘણા બધા મિથ છે જેમાં બાળક સફર થાય છે તો સાથે સાથે એન્ટરટેનમેન્ટની સાથે સાથે આઈ સ્ટાર્ટેડ ગિવિંગ થોડું બહુ કે કોઈ સેન્સિટિવ ટોપિક્સ નહીં પણ એટલીસ્ટ કોઈ પણ ગામડામાં કે મારી મા બેન કે કોઈ પણ જોતા હોય તો એમને એટલી ખબર પડે કે ધીસ ઇઝ રોંગ યાર બાળક બોલી નથી શકતું એનો મતલબ એમ નથી તમે ગમે તેમ ગોદા મારો સાચી વાત ઇમરાન સર તમારા પોતાના બાળકો ખરા તમારા લગ્ન થઈ ગયા યસ આઈ હેવ 2 કિડ્સ આઈ હેવ 2 સન અચ્છા 2 સન્સ કેટલા વર્ષના છે બંને બાળકો એક 5 વર્ષનો છે ને એક 3 વર્ષનો છે અચ્છા તો એ કયા ડોક્ટર પાસે જાય એ ક્યાંય નથી જતો એમનો ડોક્ટર રોજ ઘરે આવે છે એટલે તમારે દિવસ પતે તો 15 મિનિટની એનર્જી તો બચાવી રાખવી પડે નહીં કે બધા ગીત નહીં ખર્ચાય 2 રીલો ઘરે પણ નહીં હું એ હોશિયાર ગુજરાતી છું ને એવી આદત પાડી નથી એ લોકોને મેં પણ બાળકોને જોઈને આપણે એનર્જી બચાવવાની જરૂર નથી એમને જોઈને એનર્જી આવી જાય ક્યા વાત વાહ કોઈ તો કેરેક્ટર જેવું પેરેન્ટ આવ્યું હશે કે હવે શું કહું આને હું હવે મારામાં શું છે કે એક અમારી ફિલ્ડમાં કે એક બાળક સાથે 3 એમના બોડીગાર્ડ આવે દાદી પણ હોય મમ્મી હોય પપ્પા હોય યા તો ઘણી વાર તો 4 4 5 5 આવે નાની ને નાના પણ હોય
એટલે 4-5ની અલગ અલગ કમ્પ્લેન હોય. ઓલો બાળક મને આમ જોતું હોય ને ઓલા 4-5 જણા અલગ અલગ સવાલો કરતા હોય અને ક્વેશ્ચન્સ કરતા હોય. હું કોઈ દિવસ પણ એ લોકોને જોઈને આવા ફુલિશ કે સ્ટુપિડ ક્વેશ્ચન્સ પણ જોઈને હું ના માનું કે ધીસ ઇઝ વેરી સ્ટુપિડ કે ફુલિશ ક્વેશ્ચન, કેમ કે એ વાકઈમાં એ લોકોના ડાઉટ્સ હોય. કેમ કે એક તો ઓવર કોન્શિયસ થઈ ગયા છે હવે આજકાલ મા બાપ બધાય બચ્ચાને લઈને. ન્યૂઝ મીડિયા બધાયમાં ડર લાગે છે, એન્ઝાઇટી વધી ગઈ છે પેરેન્ટ્સમાં. ને ગૂગલ, આ લોકો ગૂગલ કરીને વધારે ડરી જાય, એટલે ગૂગલના સવાલોને તો હું પછી વધારે જવાબ ગૂગલ કરવી જ ના જોઈએ બીમારી. ખજવાડ આવતી હોય ને કહેશે કેન્સર છે. છી ગાવે કેન્સર છે. હવે મારા પર પ્રેશર રોજ હવે એક એવું બની ગયું છે કે મારે આખો દિવસ 150 પેશન્ટમાં એવી રીતના જ હસીને ગીત બોલીને જ વાત કરવાની. કેમ કે તો આ તો વિડીયોમાં તો અલગ દેખાતો, તો અહીં તો અલગ છે. અચ્છા, એક્સપેક્ટેશન લઈને બહુ બધા લોકો આવતા હવે હશે. મારું એ માથું દુખતું હોય, મારી એ બોડી પેન થતું હોય, મારો એ મૂડ ખરાબ હોય અમુક વાર. ના પણ એ કે એવું મ્યુઝિકલ નાઇટ્સ ચાલતી રહેવી જોઈએ ભાઈ, એ લોકોનું એવું જ છે. હા, પણ મારો એ સવાલ તો કોઈ વાર પેરેન્ટ્સ કોઈ ગાયનની ફરમાઈશ લઈને આવતા હોય છે તમારી પાસે? કે આને શાકડુડું બહુ ગમે. પેરેન્ટ્સ નહીં બટ યાર બહુ વિયર્ડ કહું યા અતિ પ્રેમ કહું. પીપલ ફ્રોમ યુપી, they had come a few days ago, 2-3 ladies. They came to meet me and I was like, okay, ખાલી મળવા માટે I don't prefer, કેમ કે I said કે પહેલે પેશન્ટ્સ को ખતમ करते हैं, OPD ખતમ થઈ જાય उसके बाद we'll see. આપણે કોઈને નારાજ નથી. અચ્છા, બાળકોને લઈને હતા ખાલી They were the, ખાલી લેડીઝ yeah. હતા. ઓહ, So they came from Lucknow અને इतना सफ़र करके आए हैं ऐसा आपसे पहले तो हम यकीन ही नहीं कर रहे कि आप हो वगैरह वगैरह वगैरह. ऐसे थैंक यू सो मच. फिर चलो अब जल्दी से एक अच्छा गाना सुना दो. इमरान सर, ये आप किस लाइन में आ गए? જે બાળક બહાર બિચારું એકાદ વેઇટિંગ રૂમમાં એ બી કીડીને જોઈને અરે મારું બી આ જ યુનિયન છે યાર. ખાલી ગીત સાંભળવા આયા લખનૌથી. પછી સાંભળો કે एक तो मैंने लिरिक्स नहीं आवड़ता ना, यादें नहीं रहता. हम आपको बताते हैं कि स्टार्टिंग में आप बहुत ही शांति से गले को रिलैक्स करके 2-4 लाइनें गा दीजिए, उसके बाद सुर को पकड़ लिए. मैंने बोला मैडम मैं बच्चे बड़े मुश्किल से पकड़ता हूँ, आप कहाँ सुर पकड़वा रही हो मेरे को. तो बोला मुझे नहीं आता, आई इंसिस्टेड मुझे नहीं आता, प्लीज 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 नहीं थोड़ा तो गाना पड़ेगा. मैंने बोला दिल संभल जा जरा, फिर मोहब्बत करने चला. એ તમે આવું નેક્સ્ટ ટાઈમ કોઈ માસી આટલા દૂરથી આવે ને તો પછી આખો જ એક્ટ કરવાનો, એકાદ ઇન્જેક્શન ઠોકી જ દેવાનું એને. લો ઓટોગ્રાફ લેતા જાઓ कि इंजेक्शन के बिना मेरे सूर नहीं निकलते. એ ગીત બી પાછો ઊંધા ગાવાલા, ભાગ. પણ તમે સોશિયલ મીડિયા ગેમ બહુ જ ઉચ્ચ લેવલની છે અને બહુ જ સારું તમે સોશિયલ મીડિયા ક્રેક કરી દીધું છે એક રીતે કહેવાય. કારણ કે તમે પીડિયાટ્રિશિયન છો એટલે સ્વાભાવિક રીતે બાળકોનો નિખાલસ સ્વભાવ હોય એના કારણે આકર્ષણ તો વધારે જ રહેવાનું છે. અને તમે જે રીતે એક પેલું નાનું ટાઈગર અહીંયા હોય છે ને ઘણા બધા રમકડા પણ હોય છે તમારી ક્લિનિકના અંદર, તો કોઈ એવી 5 વસ્તુ જે દરેક મા બાપે ધ્યાનમાં રાખવી જોઈએ લવારીના માધ્યમ દ્વારા આપણે આ લોકો સુધી પહોંચાડ્યું ને કે તમારે ત્યાં પેશન્ટ્સ ઓછા આવે? હું દરેક પેરેન્ટ્સને એ કહીશ કે અગર કુદરતે તમને હેલ્ધી બાળક આપેલું હોય, કેમ કે મેં મારા જીવનમાં સ્વાભાવિક છે કે અમે આ ફિલ્ડમાં હોઈએ તો કેટલાક કેન્જનાઇટલ એનામોલીસવાળા બાળકોને જોયા હોય, કેટલીક બીમારીઓ જોઈ હોય. ઇફ યુ હેવ અ હેલ્ધી ચાઇલ્ડ, સૌથી પહેલાં તો ઉપરવાળાનું શુકર કરજો કે અમારો હેલ્ધી ચાઇલ્ડ છે. પછી એ નાનું મોટું લાંબુ કાળું ગોળું ઇટ ડઝન્ટ મેટર. સેકન્ડ થિંગ, પ્લીઝ ડોન્ટ ગૂગલ એવરીથિંગ. ગૂગલ તમને આડી રવાડીએ ચડાવી દે, તમારામાં એન્ઝાઇટી ક્રિએટ કરે. થર્ડ, આ જમાનો અત્યારે સોશિયલ મીડિયાનો છે તો સ્ક્રીન ટાઈમ તમારા બાળકનો ઓછો કરી દો. એટલે આઉટડોર એક્ટિવિટીઝમાં જાય તમારા બાળકો. ફોર્થ થિંગ ઇઝ યસ વી ઓલ હેવ કે લાઇકિંગ ટુવર્ડ્સ આઉટસાઇડ ફૂડ્સ, કેમ કે બહારનું ફૂડ જેટલા બચ્ચા નાની ઉંમરેથી કન્ઝ્યુમ કરે એ લોકોને આગળ જઈને પ્રોબ્લેમ્સ થાય. તો બની શકે એવા હોમમેડ ફૂડ વધારે બાળકોને આપવું જોઈએ. ને 5 કે પ્લીઝ તમારા ડૉક્ટર અગર વ્યવસ્થિત હોય તો એ જે ઇન્સ્ટ્રક્શન આપે એ ફોલો કરવી જોઈએ. અને ડેન્જર સાઇન્સ જેટલા પણ તમને દેખાતા હોય કે યોર ચાઇલ્ડ, કેમ કે બાળકો ગમે એટલા બીમાર હોય
એ છતાં પણ રમતા હોય. ઘણીક વાર આપણે મિસ કરી જઈએ કે આ ખરેખર ક્રિટિકલમાં પહોંચી ગયો, કેમ કે એ આપણા જેટલું એ લોકોની સહન શક્તિ બાળકોની ટ્રસ્ટ મી આપણા કરતાં વધારે હોય છે. એટલે અમુક રેડ સાઇન્સ પિકઅપ કરીને યુ હેવ ટુ વિઝિટ યોર ડૉક્ટર. હું નથી કહેતો ખાલી પ્રાઇવેટ ડૉક્ટર્સ, જ્યાં આપણી કેપેસિટી મુજબ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે સંપર્ક કરવો. વાવ, રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધેટ. વેરી 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. અને આઈ થિંક ગૂગલની વાત તો બહુ જ સાચી છે. ઘરના પણ અમુક ગૂગલિયાઓ હોય, માસીફ હોય, ના ના એવું ના થાય, આમ થાય, એવું ના થાય, આવી રીતે જ ખવડાવો, આવી રીતે સુવડાવો, આવી રીતે પીવડાવો, એવા પણ હોય. તો ઘરના ગૂગલથી પણ ધ્યાન રાખવું. હા ભાઈ, મારી વાઈફ છે ને નિધિ, એણે બહુ અઘરો જવાબ આપી દીધેલો એક જગ્યાએ. એની ફ્રેન્ડને ત્યાં હતી અને એને ત્યાં બી દાદી આવી રીતે, તો બાળક માંદું હતું. તો પેલી દાદી કંઈક તો કાઢો વાળો કંઈક તો બને લસોટીને લઈ આવ્યા હતા ને, તો પેલી આપવા જતી હતી દાદી. તો ના પાડી પેલીએ કે ડૉક્ટરે અત્યારે દવાની સાથે બીજું કશું લેવા નથી કીધું, ના પાડી છે કે બીજું આવું બધું નહીં આપતા અત્યારે, હું દવા લઉં છું તે જ, આપણે કાલે પછી ફરી એક વખત મળીએ આમ તેમ. તો દાદી એમ બોલ્યા કે મેં તારથી વધારે બાળકો ઉછેર્યા છે. અને પેલી કશું બોલી નહીં. તો મારી વાઈફ જે છે નીતિ એ બોલી કે હા અમે લોકોએ જોયું કેવો ઉછેર્યો તમે. એ એટલી મેં કીધું હવે મને બીક લાગે છે. મેં મારી મમ્મીને અત્યારથી ના પાડી. મેં કીધું જો અમારું બાળક છે નિધિને જ મોટું કરવા દે છે, આપણે વચ્ચે નહીં પડીએ. તું જો એમ કહી દઈશ ભૂલમાં કે મેં તારથી વધારે ઉછેર્યા. but yes, we'll have the audience slides and any questions which you would like to ask doctor. Yes, બોલો sir. મારો ક્વેશ્ચન એ હતો કે હવે બધા ડૉક્ટર્સ તમારી જેમ તો આપતા નથી વેક્સિન ને ઇન્જેક્શન. એ જે ફિયર ભરાઈ જાય છે છોકરાના મગજમાં ડૉક્ટરને ત્યાં જવાનો, એના માટે શું કરવું કે આ ફિયર ધીરે ધીરે જાય, એમ છોકરું ડૉક્ટરને ત્યાં જતું થાય? કારણ કે ઇનિશિયલી કેવું થયું હતું કે એને જ્યારે વેક્સિન આપી ત્યારે એટલું જોરથી એને કાન પર ને બધે દબાયું કે એને જે બુટ્ટી હતી એને બધું વાગ્યું ને ત્યારથી એ બહુ જ ગભરાઈ. તમે અમદાવાદમાં જ રહ્યો છો? હા. તો તમને મને મળવું જોઈએ. તો પછી બુટ્ટી દબાઈ ના હોત. યકીન માનો, હા, હું ખાલી તમારી બેબીને નહીં તમને પણ જોરદાર એન્ટરટેન કરીશ. 100% સર. હવે ખબર પડી પેલી 3 લેડીઝ કેમ આવી હતી. Not in that kind, but the thing is, yes, you had a very bad experience. I am sorry for that. હવે ફિયર તો હોય જ છે, દવાખાનું 5 સ્ટાર હોય કે નોર્મલ હોય. પણ યસ, યુ હેવ ટુ ઓવરકમ દેટ ફિયર બાય કીપિંગ એન એન્વાયરમેન્ટ ઇન યોર ક્લિનિક, હોસ્પિટલ, ઇન યોર નેચર, ઇન યોર સ્ટાફ, એવરીવેર, કે જ્યાં પેરેન્ટ્સ અને બચ્ચા કમ્ફર્ટેબલ આપણી સાથે રહે. ને જરૂર નથી કે હરેક બાળક મારી સાથે હશે છે. ઇવન આઈ ટ્રાય ટુ ડુ દેટ કે એમનો ફિયર જાય, રમે, ચોકલેટ રાખું છું હું, કેન્ડીઝ રાખું છું નાની નાની, ઘણીક વાર નાના નાના રમકડા એમને ગિફ્ટમાં આપું, તેમને બહુ સારું લાગે. તો 2 રૂપિયાની ચોકલેટ આપીને હું 400 રૂપિયાનું કામ કરી નાખું. હવે બીજો પ્રશ્ન. હલો, મારું નામ રાહુલ છે. મારી ગર્લ 4 યર્સની છે. સો એને એક વસ્તુનો ફિયર છે, લાઈક એનો બહુ લાઈક ફટાકડા ફૂટે, કાંઈ મોટો જોરથી અવાજ આવે તો એ રડવા માંડે, જોરથી હક કરી લે કે મને જલ્દી ઘરે ઉપર લઈ જા. તો એનું શું સોલ્યુશન હોઈ શકે કે એને શું આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ એના માટે? કશું જ ટ્રીટમેન્ટ નહીં. ઇટ ઇઝ ક્વાઇટ કોમન કે સાઉન્ડથી અમુક લોકોને બચ્ચાઓને બીક લાગે, બિકોઝ એવરી ચાઇલ્ડ ઇઝ અ ડિફરન્ટ. અમુકને ફરક જ ના પડે ને અમુક લોકો એન્જોય કરે ને અમુક લોકો બહુ ડરી જાય. શી ફીલ સિક્યોર જ્યારે એ હક કરી લે પપ્પાને કે મમ્મીને. એમને લાગે છે કે મને ઇન્જરી થઈ જશે, મારા પર કોઈ એટેક કરે છે. સો ટ્રાય ટુ, દિવાળી આવે છે તો ત્યારે કોટન પ્લગ્સ વગેરે એના કાનમાં રાખજો એન્ડ મેક શ્યોર એન્ડ યુ લાફ એટ દેટ ટાઈમ કે વાવ અવાજ આવ્યો, સુપર. લાઈક યુ એક્ટ કે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ થિંગ. વેન યુ વિલ હક ને યુ વિલ સે ને અરે અરે કંઈ નહીં બેટા, કંઈ નહીં, સો યુ વિલ મેક હર ફીલ કે હા આ એબનોર્મલ વસ્તુ થઈ ગઈ, ધડાકા થયા. હવે એને તો આપણે ના કહેવાય કે આપણે ઇન્ડિયામાં છે, આપણે ત્યાં સિરિયામાં નથી. સો મેક શ્યોર યુ એક્ટ નોર્મલ ઇન ફ્રન્ટ ઓફ હર કે દીકરા નોર્મલ, પણ યસ યુ ટ્રાય ટુ હગ હર. એટ ધ સેમ ટાઈમ યુ મેન્ટેન દેટ કે ધીસ ઇઝ નોર્મલ. યુ લાફ, યુ ડાન્સ એન્ડ શીલ લાફ અગેન. અને પછી બીજો ફટાકડો ફૂલશે, યુ ડુ ધ સેમ થિંગ અગેન, શીલ એન્જોય ઇટ. ઓલરાઈટ? તમે લોકો કોમેડી કરવા લઈ આવ્યા કે ફ્રી કન્સલ્ટેશન લાવો? અમે જ છે લખનૌની સ્ત્રીઓ ત્રણેય.
Right, round of applause for Dr. Imran Patel. Thank you so very Thank much, you so doctor. much. Thank you, folks. Thank you.